નમસ્કાર, હું સતરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું। ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી રહી છે, એના માટે થઈ અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમાંથી દિલીપભાઈ મારી જોડે છે। કેવી રીતે સંપૂર્ણ આયોજન છે અને કેવી રીતે અહીંયા વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં આવે છે? નમસ્કાર। સૌથી પહેલાં તો મોરબી અપડેટ સત્યરાજસિંહ અને દર્શનભાઈનું યંગ ઇન્ડિયા ગ્રુપ વતી હું સ્વાગત કરું છું અને આખી મોરબીની જનતાને યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી હેપી ન્યૂ યર। હવે રહી વાત અમારી જે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પની, તો છેલ્લા 10 દિવસથી અમે લોકો ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ ચલાવીએ છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓની એવી હતી કે ઘણા લોકો સામાજિક રીતે પોતાની સમાજના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા હોય છે, જ્યારે બીજી અન્ય સમાજનું અને અન્ય લોકોનું શું એમ એ છોકરાને એક્ઝામ દેવી તો એને પૂરતી તાલીમ નહોતી। એ અનુસંધાને અમારા મેન્ટોર શ્રી દેવેનભાઈ રબારી એમની ખાસ દેખરેખ હેઠળ આ અમે એક કેમ્પ ચલાવીએ છીએ, જેના અનુસંધાને છોકરાઓને પ્રી વર્કઆઉટ કેમ કરવું, પોસ્ટ વર્કઆઉટ દોડ પહેલાંનું કેવું કરવું, એ બધી અમે સંપૂર્ણ માહિતી અને કોચિંગ સારામાં સારા મોરબીના સારામાં સારા કોચ દ્વારા આપવામાં આવે છે। જી, જે કોચો અહીંયા તાલીમ આપે છે, કોચનો પરિચય અમને જણાવશો ને? કેટલા કોચ છે અને કેવી રીતે તાલીમ આપે છે? જી, જરૂર તમને જણાવીશ। હવે સૌથી પહેલાં તો અમારે જે મનીષભાઈ અગાવા છે, જેમનું કોચિંગ છે તે સારું એવું નામ છે। બીજા જે કુલદીપભાઈ ગઢવી છે, એ DWPSના હેડ કોચ છે અને તેઓ નેશનલ લેવલે અને સ્ટેટ લેવલે 10,000 મીટર દોડમાં એમને ગોલ્ડ મેડાલિસ્ટ મળેલું છે। એટલે બીજા જેમલભાઈ રબારી છે, જે નિવૃત્ત PSI છે, અને એક્સ આર્મી શ્રી સહદેવસિંહ જાડેજા, તેઓ 4 થી 5 લોકોની અમારી ટીમ છે, જેઓ પ્રોપર ગાઈડન્સ વિદ્યાર્થીઓને આપે છે। જી, તો આ પ્રકારે 4 થી 5 જે એક્સપિરિયન્સ્ડ કોચ દ્વારા અહીંયા તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે કે જે તાલીમાર્થીઓ છે, એ તાલીમાર્થીઓ ભરતીમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે એ માટે થઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એ તો તાલીમાર્થી મારી જોડે છે, તમારું નામ જણાવજો। મારું નામ પ્રશાંત કુશવાહા છે। જી, પ્રશાંતભાઈ, ખાસ કરીને અહીંયા કેવા પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને એનાથી તમને શું ફાયદો થાય છે? હું સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરું છું। છેલ્લા 4 વર્ષથી હું તૈયારી કરું છું। મને રનિંગ કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી। અત્યારે હું જે હાલ જોઉં છું, બધા સમાજ દ્વારા અલગ અલગ ફિટનેસ કેમ્પ કરવામાં આવે પોતાના સમાજ માટે, પણ છેલ્લે મારે રનિંગ જરાય થતું નહોતું અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બધે સમાજને એકસાથે મળીને અહીંયા વિદ્યાર્થી આવે છે, રનિંગ કરે છે અને પોતાની છેલ્લે હું 10 દિવસથી ટ્રેનિંગમાં આવું છું। પહેલાં મારું રનિંગ થતું નહોતું, પણ 10 દિવસમાં અગાઉ સરે જે તાલીમ આપી છે, ફિટનેસ કરાવી છે, એમાં આજ મારે એવું સંભવ છે કે હું મારી તાલીમ હવે રનિંગમાં પૂરી કરીશ। બીજી અન્ય કઈ કાળજીઓ રાખવામાં આવે છે અહીંયા? અન્ય કાળજી કે જેમ કે તમારે પગમાં દુખાવો થતો હોય, સર દ્વારા એવી બધી કસરત કરવામાં આવે છે, તમારે કોઈ મુશ્કેલી આવતી નથી। હું બધા વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે અહીંયા તમારા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહુ સારી તાલીમ આપવામાં આવે છે। મારી નમ્ર વિનંતી છે, બધા અહીંયા આવજો। તો યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે, એની કોચની આ પેનલ છે, એમાંથી કુલદીપભાઈ ગઢવી મારી જોડે છે। કુલદીપભાઈ, ખાસ કરીને તાલીમાર્થીઓને કેવી તાલીમ આપવામાં આવે છે અને ટૂંક સમયમાં ભરતી આવવાની છે, તો એના માટે શું ખાસ ધ્યાન રાખવામાં આવે છે? હાલ ભરતીની તૈયારી માટે ખાસ તો હું ખૂબ પહેલાં આભાર માનીશ દેવેનભાઈ રબારી અને યંગ ઇન્ડિયા ગ્રુપનો, કે જેને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આ વિદ્યાર્થીઓ માટે એક વ્યવસ્થિત અને એક સુસંચાલિત ગ્રાઉન્ડની વ્યવસ્થા છે અહીંયા। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે એક એક્સપિરિયન્સ કોચ, પછી યંગ કોચ, આ રીતે સાહેબે 4 કોચને અમને બોલાવ્યા છે અને અમારા વધુના વધુ બહોળાને બહોળા એક પ્રકારના સારાના સારા એક્સપિરિયન્સથી અમે આ લોકોને કહેવાય કે જે એમની પોલીસ ભરતી માટે પ્રિપેર અને ટ્રેન કરીએ છીએ, જેથી કરીને એમને આગળના એમના કોઈ પણ સરકારી ગવર્મેન્ટ જોબ અથવા તો કોઈ પણ એમની આગળની કારકિર્દીમાં એમને કામ આવે તે રીતનું આયોજન છે અમારું। જી, ખાસ કરીને તાલીમાર્થીઓ માટે ડાયટને લઈ અને એમના શરીરને લઈને શું શું કાળજીઓ રાખવામાં આવે છે? સામાન્ય રીતે ભાઈ ડાયટ માટે ને એમના માટે જે અલગ અલગ વસ્તુ છે, જેમ કે સવારમાં હેલ્ધી ફૂડ છે, તો હેલ્ધી ફૂડમાં સવારમાં કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ અથવા ચણા, પછી ડાયટ માટે જે કઠોળો છે, પછી ડ્રાયફ્રૂટ્સ છે, એવી અલગ અલગ પ્રકારની ઘણી વસ્તુ અને અમે કોચ પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ અને અહીંયા યંગ ઇન્ડિયા ગ્રુપ તરફથી પણ એ વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે કે જેથી કરીને બાળકોને વધુ જે અભ્યર્થીઓ છે પોલીસ ભરતીના, તેમને સારી માત્રામાં પ્રોટીન મળી રહે અને તેમને તેમના જે રનિંગનું જે પેસ છે એમની અંદર સારી હેલ્પ મળે તે માટેનું। જી, તો આ પ્રકારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તાલીમાર્થીઓ માટે વિશેષ પ્રકારની તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં જોડાયેલા તમામ તાલીમાર્થીઓ સફળતાના શિખરો પાર કરે એવી આશા રાખીએ છીએ। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।